નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે લેવાય બનાસકાંઠા શિલા વિકાસ સંકુલ વાર્ષિક પરીક્ષા ધોરણ 11 સમાજશાસ્ત્ર। નીચેના વિકલ્પોમાંથી તમારે સાચો વિકલ્પ લખવાનો છે। તો એની અંદર પ્રથમ આપણો જવાબ બી આવશે। સમાજશાસ્ત્રના સ્થાપક કોણ છે? તો ઓગસ્ટ કોન્ત। કાર્લ માર્ક્સનું કયું પુસ્તક આજે પણ લોકપ્રિય છે? તો દાસ કેપિટલ। સામાજિક ભૂમિકા દરજ્જાનું કેવું પાસું છે? તો વર્તનલક્ષી। વર્તમાન સમયમાં શિક્ષકનો દરજ્જો કયા પ્રકારનો દરજ્જો છે? તો પ્રાપ્ત દરજ્જો। માનવ સમાજ અને શરીર રચનાની તુલના કોણે કરી? તો હર્બર્ટ સ્પેન્સર। નંબર 6, નીચેનામાંથી કયું જૂથ ગુજરાતનું ઉપજૂથ નથી? તો મુંબઈ। માનવ વર્તન માટેનું ચાલક બળ કયું છે? તો ધ્યેય। નંબર 8, ગતિશીલતાની પ્રક્રિયા શું સૂચવે છે? તો સ્થાન પરિવર્તન। વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં સામાજિકકરણનું પાયાનું કામ કોણ કરે છે? તો કુટુંબ। નંબર 10, પ્રત્યાયનના માધ્યમ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ટેલિવિઝન। માતૃસત્તાક કુટુંબમાં મિલકતનો વારસો કોને મળે છે? તો પુત્રીને। કયા સમાજમાં લગ્ન એક સંસ્કાર ગણાય? તો હિન્દુ। બાળકો અને નિરક્ષર વ્યક્તિ પાસેથી માહિતી મેળવવામાં કઈ પ્રયુક્તિ ઉપયોગી છે? તો બી। સહભાગી નિરીક્ષણ શબ્દ સૌપ્રથમ કોને પ્રયોજ્યો? તો ડી આવશે। વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? તો ડી આવશે એમાં। 22 એપ્રિલે આપણે કયો દિવસ ઉજવીએ છીએ? એમાં પણ ડી આવશે। હવે વિદ્યાર્થી મિત્રો, બી, ભારતમાં સમાજશાસ્ત્રનો સૌ પ્રથમ કઈ યુનિવર્સિટી શરૂ થઈ? તો મુંબઈ યુનિવર્સિટી। સામાજિક નિયંત્રણની પદ્ધતિઓ તો ઔપચારિક અને અનૌપચારિક। ધ્યેય પ્રાપ્તિની સમસ્યા કઈ સંસ્થા દ્વારા હલ થાય છે? તો રાજ્ય સંસ્થા। સ્વ એટલે શું? સ્વ એટલે વ્યક્તિત્વ કે ચરિત્ર પોતાનું જે હોય છે એને સ્વ કહેવાય છે। બાળકો અને મિત્રો વચ્ચેના સંબંધોમાં કેવા વાતાવરણનું મહત્વ છે? તો લોકશાહી અને સમાનતા ભર્યા। લગ્નના મુખ્ય બે પ્રકારો, એકસાથી લગ્ન અને બહુસાથી લગ્ન, એમ બે પ્રકાર પડે છે। સંશોધનના હેતુઓ કોને દર્શાવ્યા? તો પોલિંગ યંગે। અને મુદ્દાવરના ઉપરના સ્તરને શું કહે છે? હ્યુમસ કહે છે। પછી વિદ્યાર્થી મિત્રો, જે તમારે આ વિભાગ સીની અંદર પણ પ્રશ્ન આપણે અહીંયા સોલ્વ કર્યા છે જેમ બન્યા તેમ। હવે ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસ માટે યોગદાન આપનાર સમાજશાસ્ત્રીઓના નામ તો ડીપી મુખર્જી। પછી 26 સમાજશાસ્ત્રની 20 શાખાઓ છે તો અહીંયા લખેલી છે। પછી ચેપ્ટર છે, ચેપ્ટર પણ લખેલા છે। મિત્રો, જે આપણું અગાઉનું જે બ્લુ પ્રિન્ટ અને વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર મૂક્યું છે એમાંથી 50% પૂછવાનું છે આઈએમપી। તો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને વિદ્યાર્થી મિત્રો, બીજા મિત્રો સુધી પણ શેર કરજો। ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું। જય હિન્દ, જય ભારત।